હું છું મોહિત શાહ. વીએલએન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું હેલ્થને લગતા એક પ્રોગ્રામ છે, તો એ એક જાગૃતિ વિશે છે અને એના વિશે મારી જોડે ઉપસ્થિત મહેમાન થઈ છે જે તેના વિશે માર્ગદર્શન આપશે. તે કયા ઓર્ગેનાઇઝેશન દ્વારા એ જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરે છે અને એના વિશે આપણને વિસ્તૃત માહિતી મેળવીશું. સૌપ્રથમ તો વાત કરું નેશનલ એઇડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાત સ્ટેટ એઇડ કંટ્રોલ સોસાયટી પુરસ્કૃત આ પ્રકલ્પ ગવર્નમેન્ટ સંચાલન એનજીઓ દ્વારા છે, જે નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ ઈડર અરવિંદ મિલ દ્વારા આઈટી પ્રોજેક્ટ ઈડર ટીઆઈ પ્રોજેક્ટ ઈડર વડાલી ક્ષેત્રમાં હિંમતનગર અને પ્રાંતિજ થી થાય છે. કાઉન્સિલર છે શંકરભાઈ કે અને ઓ આર ડબલ્યુ જે યોગેશભાઈ છે. તો એમની જોડે આપણે કેટલીક માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો તમને નમસ્કાર. પહેલા તો સર શંકરભાઈ, તમે આ સંસ્થા વિશે થોડી જાણકારી આપો. અમારી જે સંસ્થા છે એ અરવિંદ મિલ થ્રુ આ પ્રોગ્રામ કરતી હોય છે. અરવિંદ મિલનું એક ટ્રસ્ટ છે નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ. એ સાબરકાંઠા જિલ્લાના ખેતરમાં ઈડર, વડાલી, હિંમતનગર, રોતી આ ક્ષેત્ર ઉપર કામ કરે છે. તો આ તો પરિચય આપ્યો એમને, અને એમાં એચઆઈવી અને એડ્સ શું છે એ ખાલી જણાવશો? એચઆઈવી એક વાયરસ અને એડ્સ એ રોગોનો સમૂહ છે. એચઆઈવી અને એડ્સમાં માણસોની અવેરનેસ લેવામાં તો વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ એડ્સગ્રસ્ત પરિસ્થિતિમાં ના રહે છે. એચઆઈવી 10 થી 12 વર્ષ શરીરની અંદર રહે ત્યારે દરમિયાન એચઆઈવી ટેસ્ટ ના કરવામાં આવે, ત્યારબાદ વ્યક્તિ એચઆઈવી પરિસ્થિતિ છોડી એડ્સમાં જાય છે. એડ્સ એ એક છેલ્લું સ્ટેજ છે. જો એડ્સમાં પણ વ્યક્તિની એઆરટી કરવામાં આવે તો એ વ્યક્તિ તૈયાર થઈ શકે, સારું એવું જીવન જીવી શકે. એની સાથે સાથે એને રેગ્યુલર નિયમિત ગવર્નમેન્ટ દ્વારા જે એઆરટી જિલ્લાની સીએચસી સિવિલ કહેવાય બધી મતલબ ત્યાં ગવર્નમેન્ટ દ્વારા દરેક એઆરટી પેશન્ટનું ફ્રી ઓફ દવા આપવામાં આવે અને એ એઆરટી નિયમિત જે તારીખે મેં ની હોય એ તારીખે લે તે સામાન્ય માણસ જીવી શકે. બીજું કે એનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે જેથી એનું બિહેવિયર ચેન્જ થાય. એનું વર્તન માનો તો એ એચઆઈવી ગ્રસ્ત તો સહજ, જ્યારે એમ માનો તો શારીરિક સંબંધો બાંધવા હોય તો એ નિરોધનું ઉપયોગ કરી શકે, સલામત સેક્સ કરી શકે જેથી બીજા વ્યક્તિને જીવ ના લાગી શકે અને ત્યાં એચઆઈવી એડ્સની રોકથામ થાય. એચઆઈવી અને એડ્સનું જોખમ સૌથી વધુ કોમ્યુનિટીના માણસોમાં છે, જે આપણે ગેર એફએસએલ બેનો જે રોજગારી નથી મળતી સીધી રીતે રોજગારી મળે મારા દેવીપાના ધંધામાં આવે છે અને જે પુરુષ વચ્ચે સંબંધો રાખે એવા પુરુષો અમારી સંસ્થા કાઉન્સિલિંગ કરવામાં એમને ગવર્નમેન્ટની સેવા આવડત સ્વામીને એચઆઈવી કરવામાં બીજું કે ક્લિનિકની સેવા આપીએ છીએ સંસ્થા દ્વારા. રેગ્યુલર મેડિકલ ચેકઅપ એના શરીરના આંતરિક ભાગોનું કરવામાં આવે. માનો કે એસટીઆઈ હોય તો એને ગવર્નમેન્ટ પેનલ ડૉક્ટર અને અમારા સંસ્થા દ્વારા પણ પેનલ ડૉક્ટરો મૂકેલા હોય છે, એમના દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. બીજું કોઈ વ્યક્તિ બીજો કોઈ પ્રોબ્લેમ હોય
STI હોય તો એનું ગવર્મેન્ટ સ્કીમમાં દવા આપી શકીએ છીએ, પ્રાઇવેટ ડોક્ટરો જોડે કાઉન્સેલિંગ ચેકઅપ સંસ્થા તરફથી થાય છે. આ ક્લિનિક દર 3 મહિને થાય. અમારું પોપ્યુલેશન 11 છે, HRD છે અમારી જોડે, એપિસ્ટેમલ મેડિસિન. એના પર અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. ટેલિવિઝન પર નિમિત્તે આખા મહિના દરમિયાન સ્કૂલ, કોલેજ, અવેરનેસનો કાર્યક્રમ ચલાવીએ છીએ કે જે યુવા પેઢી છે એમને HIVની બધી માહિતી મળે તો એ એમના ભવિષ્યમાં ઉપયોગી થાય. આવનાર સમયમાં HIV રોગની એવી પરિસ્થિતિ ના રહે. આપણે હાલ ફર્સ્ટ ડિસેમ્બર નિમિત્તે એવું બોલું છે કે જેટલા પણ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને માહિતી મળે એ બીજા વિદ્યાર્થીઓના 50 માણસોના જે આપણે માહિતી આપી તો એ 50 બીજા 50 ના તો આપણી જે લીગ છે HIV એ લીગ ગામડે સુધી છેવાડાના માણસ સુધી જશે જેની માહિતી નથી. ખરેખર અસુરક્ષિત જાતીય સંબંધો શું છે, કોન્ડોમ શું છે, એડ્સ શું છે, STI શું છે, એ બધી માહિતી મળે એ માટે સરકાર શ્રી દ્વારા આવી સંસ્થાઓનો પ્રોજેક્ટ આપવામાં આવતો. સંસ્થા અમને એક કાર્યક્રમ તરીકે રાખવાના અમે એ કામગીરી કરીએ છીએ. સરસ સર. યોગેશ સરે સરસ માહિતી આપી આપણને અને એમાં એમની કામગીરી કઈ રીતે છે એ બી સરસ રીતે સમજાવી છે. હવે મારો પ્રશ્ન છે બીજો એના પછીનો શંકરભાઈ સાથે કે HIV અને AIDS વચ્ચે તફાવત શું છે? HIV એક વાયરસ છે. એ માણસના શરીરમાં ધીરે ધીરે રોગ પ્રતિકારક શક્તિ નાશ કરે છે. તો આ જે વાયરસ છે માણસના શરીરમાં 8 થી 10 વર્ષના ગાળામાં જે ઇમ્યુનિટી પાવર હોય એ ધીરે ધીરે નાશ કરતો હોય છે. અને એના કારણે જે માણસના શરીરમાં બહારના વાતાવરણમાંથી અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શનો લાગુ કરતા હોય છે અને અલગ અલગ રોગના લક્ષણો શરીરમાં અલગ અલગ પ્રકારના રોગના લક્ષણો પ્રગટ કરતા હોય છે. એ જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે એને એડ્સ કહેવામાં આવે છે. HIV વાયરસ છે અને એ વાયરસના કારણે 8 થી 10 વર્ષના ગાળા પછી જે રોગના લક્ષણો પ્રગટ થતા હોય શરીરમાં એને અનેક રોગના લક્ષણો સમૂહ કહેવામાં આવે છે. એને એડ્સ કહેવામાં આવે છે. તો આ તો સરસ આપણને માહિતી આપી શંકરભાઈ સરે કે HIV અને AIDS વચ્ચે તફાવત શું છે. હવે મારો પ્રશ્ન યોગેશ સરને છે કે કેવી રીતે ફેલાય છે આ? ખૂબ સરસ પ્રશ્ન કર્યો આપણે. તો HIV ફેલાવાના 4 કારણ: એક અસુરક્ષિત જાતીય સંબંધો, બીજું ચેપગ્રસ્ત સોયસી, ત્રીજું કારણ ચેપગ્રસ્ત લોહી. HIV પોઝિટિવ વ્યક્તિનું લોહી કોઈ પણ વ્યક્તિ ચડાવવામાં આવે એ વ્યક્તિ ઇનડાયરેક્ટલી પોઝિટિવ થાય. અને સૌથી મુખ્ય કારણ ચોથું HIV ગ્રસ્ત માતા હોય તો એના આવનાર બાળકને HIV થાય. 4 કારણ છે અને એમાં અત્યારની હાલ પરિસ્થિતિઓ તો 3 કારણ પર તો સરકાર દ્વારા સંપૂર્ણ નિયંત્રણ આવી રહ્યું છે. જે ચોથું કારણ છે અસુરક્ષિત જાતીય સંબંધો, જે સમજ નથી હોતી. સલામત સેક્સ અને અસુરક્ષિત સેક્સ. સલામત એટલા માટે કે તમે નિરોધનો ઉપયોગ કરો તો સલામત સેક્સ. અસુરક્ષિત સેક્સ એટલે માહિતીનો અભાવ છે. વ્યક્તિગત સેક્સ એ કુદરતી પ્રક્રિયા છે. દરેકની જીવનની જરૂરિયાત છે. કોઈને મળ્યું, કોઈને ના મળ્યું, કોઈ પટાવવા ગયું, કોઈ બેન જોડે એ કર્યું, કોઈ બધા પૈસા આપે. અસુરક્ષિત જાતીય સંબંધોમાં સામેવાળી વ્યક્તિનું કેરેક્ટર કેવું છે એને ખબર નથી. એને જો જે ફસે તો ભાઈ જે એની જોડે સંબંધ રાખશે એને પણ તે થવાની શક્યતાઓ છે. તો યોગેશ સરે સરસ માહિતી આપી કે આ કેવી રીતે ફેલાય છે અને એના વિશે વિસ્તૃત પણ આપણને સમજૂતી આપી. ખરેખર એના વિશે બહુ જાગૃતિની આવશ્યકતા છે. એના પછી શંકરભાઈ સરને મારો ક્વેશ્ચન છે કે સંસ્થાનો આપની જે સંસ્થા છે એનો ઉદ્દેશ્ય શું છે અને કેવા કેવા કાર્યક્રમો સમાજ, શાળા અને મહાવિદ્યાલયમાં થાય છે? અમારી જે સંસ્થા છે એ 1962 થી ખેતરમાં તંત્રમાં કામ કરે છે. જે સંસ્થા દ્વારા જે લાભાર્થી
જે એસટી વિસ્તાર ગણાય છે એ લોકોમાં આરોગ્ય વિશે, શૈક્ષણિક વિશે જે લાભો મળવા જોઈએ એ મળતા નથી. તો લક્ષ્મીપુરા ગામ છે ખેડૂત તાલુકાનું, ત્યાં અત્યારે નરોત્તમ લાલભાઈ સંસ્થા દ્વારા હોસ્પિટલ બનાવવામાં આવી. એ જ ગામમાં હાઈસ્કૂલ છે. પછી ખેડબ્રહ્મામાં કેટી હાઈસ્કૂલ છે, કોલેજ છે, એમાં પણ અમારી સંસ્થા દ્વારા ફંડ આપવામાં આવે છે. અમારી સંસ્થાનો મેન ઉદ્દેશ છે કે શિક્ષણ અને આરોગ્ય, તો આ બંને સરળતાથી મળી રહે એવા પ્રયત્નો કરે છે. બીજું કે જે લોકો આર્થિક રીતે નબળા છે એ લોકો પોતાનો વ્યવસાય જાતે કરી શકે એવી અમારી સંસ્થા તરફથી તાલીમો આપવામાં આવે છે. અને લોકો પશુપાલન છે, સીવણનું કામ છે, એ જાતે પોતાના પગ પર થઈ શકે એવા પ્રયત્નો. સર, આપણે સરસ માહિતી આપી અને આ સંસ્થાનો ઉદ્દેશ્ય ખૂબ સરસ છે અને સમાજ માટે ઉપયોગી છે. એના પછીનો પ્રશ્ન યોગેશ સરને છે કે વિદ્યાર્થી, સમાજ અને સંસ્થાનો પ્રતિભાવ કેવો હોય છે? સંસ્થા વિદ્યાર્થી સમાજનો પ્રતિભાવ કે જે વિસ્તારમાં જરૂરિયાત હતી એ વિસ્તારમાં સંસ્થાએ સારા એવા કામો કર્યા કે જેને શિક્ષણ, આરોગ્યની જરૂરિયાત કે જેમ લક્ષ્મીપુરા સિવિલ કે ટ્રાઇબલ પટ્ટો જે શરીરમાં સિવિલ બનાવી એ આરોગ્યની સેવાઓ નથી. પ્રાઇવેટ દવાખાના જે ડિલિવરી કરાવો તો તમારા 20-25 હજાર છે. આજે સંસ્થા દ્વારા મિનિમમ 2500 રૂપિયામાં ડિલિવરી, 500 રૂપિયામાં એસી બોલ આવી સંસ્થાએ સેવા આપી. બીજું કે જે આરોગ્ય વિદ્યાર્થીઓ માટે આજે પણ સંસ્થા જેટલા ટ્રાઇબલ પટ્ટા છે એમાં ગ્રાન્ટ આપે છે, સંસ્થાનો ફાળો હોય છે. વિકાસના કામોમાં સંસ્થા સતત તત્પર રહે છે. ખેડૂતો માટે પણ અલગ અલગ વિશેષ પ્રોજેક્ટ લાવો છો. ખેડૂતોની ખેતીની પદ્ધતિ, ઓર્ગેનિક ખેતી એની તરફ માર્ગદર્શન આપો છો. સંસ્થાનો ઉદ્દેશ સારો એવો છે કે સાબરકાંઠામાં સારું કામ કરે છે. આ તમામ કામ પીડી સાહેબ કામગીરી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે. આપણે સરસ માહિતી આપી. હવે પછીનો પ્રશ્ન મારે સંદર્ભી સરને છે કે આ જાગૃતિના કાર્યક્રમો જ્યારે શરૂઆતનો તમારો તબક્કો હતો અને હમણાંનો તબક્કો છે તો એમાં શું અંતર જોવા મળે છે? અત્યારે જે શિક્ષણનું જે પ્રમાણ છે એનું જે લેવલ છે થોડું ઊંચું આવ્યું છે. પહેલાંના સમયમાં એવું હતું તો અવેરનેસ બિલકુલ નથી. HIV પણ એક વાયરસ આપણા દેશ માટે નવો હતો. જે રીતે કેમ્પેન ચલાવવું જોઈએ એ રીતે સરકારે ઘણા પ્રયત્ન કર્યા. આઈસી ટીવીમાં જાહેરાત ઘણા પ્રયત્નો કર્યા, પણ જે લોકો સુધી આ મેસેજ પહોંચવો જોઈએ એ પહોંચી શક્યો નહીં. જેથી સરકાર દ્વારા અમારા જેવી જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી આ સંદેશો પહોંચે, અવેરનેસ બને, જાગૃત બને અને આ રોગથી બચી શકે. એના માટે સરકારે પ્રયત્નો કર્યા. બીજું પહેલાંના સમયમાં આવા મીડિયા કે એવું એટલું બધું ડેવલપ નહોતું જેથી કરીને લોકો જાગૃત થઈ શકે. અત્યારે મોબાઈલ, મીડિયા, પછી જાહેરાત, આ આઈસી મટીરિયલ એના દ્વારા સૌથી વધારે માણસો જાગૃત થાય છે અને આ રોગથી બચી શકે. જી બિલકુલ. સરસ માહિતી આપી છે કે ગામડામાં આપણે પહેલા જોઈએ કે પહેલા આ કાર્યક્રમની શરૂઆત એમણે કરી અને એના પછી એ બે વચ્ચેનું અંતર બતાવ્યું, જેમાં કે હમણાં અવેરનેસ પહેલા કરતાં થોડી વધી છે. હવે એવું સર આપણો પ્રશ્ન છે કે ગામડા અને શહેરોમાં સ્થિતિ શું છે? શહેરો અને ગામડામાં સ્થિતિ હાલ બહુ એટલું બધું ઠીક નથી, કારણ કે ગામડાના માણસો ગરીબ માટે શહેરમાં જ આવે છે. ગામડામાં પણ અત્યારે શિક્ષણનું સ્તર ઊંચું છે, શાળાઓ છે, સરકાર દ્વારા શાળા સ્થાપન અને ગામડાના શિક્ષિત લોકો સિટીમાં એમના બાળકો પણ આવે. સરકાર દ્વારા જે મોબાઈલ
અવેરનેસ કરવામાં એમાં પણ એ લોકોને એકેડેમી આરોગ્યની તમામ માહિતી આપવામાં આવે છે. સ્તર ગામડાનું સિટી કરતાં હું જુદું નથી કહેતો, પણ અવેરનેસ છે જાગૃતતા એટલે ગામડાના વ્યક્તિઓમાં હજુ ટ્રાઇબલ પટ્ટો જે છે ત્યાં અવેરનેસ લાવવાની જરૂર છે અને ત્યાં પ્રયત્નો ચાલુ છે. યોગેશ સરે સરસ કહ્યું કે ગામડા અને શહેરોમાં સ્થિતિ શું છે અને પહેલા કરતાં અવેરનેસ થોડી વધી પણ છે. હવે સંદર્ભી સર આપને એક ક્વેશ્ચન છે કે વૈશ્વિક કક્ષાએ આપણા ભારત અને ગુજરાતમાં વર્તમાન સ્થિતિ શું છે? અત્યારે હાલ વિશ્વ લેવલની વાત કરું તો વિશ્વમાં આ જે એચઆઈવીનું જે સંક્રમણ છે એનું જે પ્રમાણ છે એ ઓછું થઈ ગયું. બીજું કે ભારતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ આ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા અવિરત પ્રયત્નો કરવામાં આવે છે અને એ પ્રયત્નોના કારણે છેલ્લા વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી છે અને લોકો અવેરનેસ થયા છે. અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિ તે સુરક્ષિત સંબંધ બાંધવા માટે તૈયાર થાય છે, બાકી અસુરક્ષિત સંબંધ બાંધવા માટે હાઈ રિસ્ક માણસો પણ તૈયાર થતા નથી. એટલે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા જે કામગીરી થઈ રહી છે એ બહુ સરાહનીય કામગીરી થઈ રહી છે. આપે સરસ માહિતી આપી. હવે આના પછી સર યોગેશ સર આપને ક્વેશ્ચન છે કે કોઈ વ્યક્તિ છે એચઆઈવી પોઝિટિવ થઈ ગયો છે તો એ આખરે માણસ તો છે જ, તો આની જોડે સમાજ કઈ રીતે આને સમાવેશ કરી શકે? સમાજ એવી વ્યક્તિને મનોબળ કેવી રીતે વધારી શકે જેથી એને જીવન પ્રત્યે ઘૃણા પેદા ન થાય? તો સરસ પ્રશ્ન છે આપનો સર. એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ જોડે સમાજમાં જે પહેલા ભેદભાવ રાખવામાં આવતો હતો, પોઝિટિવ વ્યક્તિ છે તો એની જોડે એના વાસણ, એનું રહેવાનું એ બધું અલગ રાખવામાં આવતું અને એ વ્યક્તિ જાતે તો ના એવી અનુભવતો હતો કે માનો કે સમાજ સિટીમાં રહેવા જતો હતો બહાર. આજની તારીખમાં જીસેક્સ દ્વારા, સંસ્થા દ્વારા, ગવર્મેન્ટ આઈસીડીસી દ્વારા વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તો માનો તો વર્તન પહેલાંનું વર્તન એવું હતું એને સમજાવવામાં આવે. વ્યક્તિ પોઝિટિવ થયું એની જોડે ભેદભાવ ના રાખવો જોઈએ, એની જોડે સમાનતા રાખવી જોઈએ, એનું પ્રેમ આપવું જેથી એનું માનસિક સંતુલન ના હોય. જો વ્યક્તિનું માનસિક સંતુલન બગડે તો વ્યક્તિ કંઈક ખરાબ થવું ભરી શકે. બીજું તો વારંવાર જો વ્યક્તિ દર મહિને કાઉન્સેલિંગ કરવામાં આવે કારણ કે એની નેગેટિવ વિચારો દૂર કરવા પોઝિટિવ એપ્રોચ સાથે કાઉન્સિલર એને સમજાવે છે. જ્યારે પણ તમારી જરૂરિયાત થાય ફિઝિકલી સંબંધ બનાવવાની ત્યારે તમે ગવર્મેન્ટમાંથી પણ કોન્ટેક્ટ કરો, ગામમાં આશા વર્કર પણ કોન્ટેક્ટ આવે અને સલામત છે જેથી સામેવાળી વ્યક્તિની ચેતના રહે. સરે સરસ માહિતી આપી. કારણ કે જે વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત થઈ ગયો છે તો સમાજમાં એને ઘૃણા પેદા થઈ શકે છે અને માનસિક રીતે પડી પણ ભાગે છે. તો એ એના માટે સરે સરસ માહિતી આપી અને ખરેખર ઉપયોગી નીવડે છે. હવે શંકરભાઈ સરને મારી ક્વેશ્ચન છે કે જાતીય રોગ અને એચઆઈવી વચ્ચે અંતર શું અને તેના મટવાના ચાન્સ કેટલા? જાતીય રોગ છે એ મટી શકે છે. એનો કોર્સ પૂરો કરવામાં આવે એનો દરેક શરીરમાં એની ટીકો હોય છે. ગવર્મેન્ટને એવી સગવડો કરી છે કે પીએચસી, સીએચસી દરેક જગ્યાએ હોય છે, જિલ્લા વાઇઝ સુરક્ષા કેન્દ્રો હોય છે. તો જાતીય રોગ થયા પછી એ મટી શકે, પણ જાતીય રોગ જે વ્યક્તિને થયો હોય એના પાર્ટનર એ વ્યક્તિની પણ ટ્રીટમેન્ટ ફરજિયાત આપવી પડતી હોય છે જેથી કરી એને એ રોગ શરમ અને સંકોચ વિના એને પાર્ટનર પણ એના જે સિમ્પટમ્સ હોય એ ડૉક્ટર સમક્ષ કહી શકે, એ રીતે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને એ સરળતાથી દવા લઈ શકે. એચઆઈવી અને જાતીય રોગ થયેલો હોય અને જો અસુરક્ષિત જાતીય સંબંધ હોય ચેપગ્રસ્ત વ્યક્તિ જોડે બાંધવામાં આવે તો એચઆઈવી લાગવાની શક્યતાઓ ઝડપી હોય છે.
એટલે એચઆઈવી સરળતાથી થઈ શકે છે. કારણ કે જો કોઈ વ્યક્તિ હોય એને ચોલી પડી હોય, જાતે થયો હોય, ચોલી પડી હોય અને સામેની વ્યક્તિ ચેપગ્રસ્ત હોય અને એને પાર્ટનર ચેપગ્રસ્ત હોય તો એ જોડે અસુરક્ષિત જો જાતે સંબંધ કરવામાં આવે તો એ એચઆઈવી એને ઝડપથી ફેલાતું હોય છે, ચેપ લાગતું હોય છે. સરસ માહિતી આપી. હવે પ્રશ્ન છે યોગેશ સરને કે જાતીય રોગ કે એચઆઈવી ની ટ્રીટમેન્ટ કેવી રીતે થતી હોય છે અને તેના માટે ઘણા લોકો સંકોચ રાખતા હોય છે. તેમને તમે શું કહેવા માંગશો અને તેમની માહિતી કઈ રીતે ગુપ્ત રખાય છે? એચઆઈવી જાતીય રોગની માહિતી ગોપનીયતા સરકાર દ્વારા દરેક તાલુકા સીએચસી સેન્ટર આપવામાં આવે છે. ત્યાં સીએચસી સેન્ટરમાં આઈસીટીસી ડિપાર્ટમેન્ટ ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ ટેસ્ટિંગ સેન્ટર છે. ગવર્નમેન્ટ દ્વારા એક કર્મચારી મૂકવામાં આવે કાઉન્સિલર. એ કાઉન્સિલર દરેક વ્યક્તિનો રિપોર્ટ આવે. હવે તો સીમાં લઈને પડે એચઆઈવી ટેસ્ટ થાય કોઈ વ્યક્તિ પોઝિટિવ આવ્યા એનું ગોપનીયતાની કાઉન્સેલિંગ કરવામાં આવે. એની સંપૂર્ણ માહિતી ગોપનીય એ વ્યક્તિને એઆરટીપી જોઈન કરવા માટે એક અંતર સેન્ટરમાં રેફર કરવામાં ત્યાં પણ 2 વાર એનું ટેસ્ટ થાય. કન્ફર્મ ટેસ્ટ થયા બાદ ક્લિયર થાય કે વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ છે ત્યારે તેને કહેવામાં ત્યારબાદ એની એઆરટી આવે. આ સંપૂર્ણ પ્રક્રિયા ગોપનીયતા રાખવામાં કોઈ વ્યક્તિ ડિક્લેર કરવામાં તો ત્યારે વ્યક્તિની ગોપનીયતા એસટીઆઈમાં પણ ગોપનીયતા રાખવામાં. એસટીઆઈમાં ગવર્મેન્ટ ડોક્ટર પણ એસટીઆઈ સ્પેશિયલ કેસરી મંતવ્યની અંદર આપણે કાર્ય એનું સ્પેશિયલ તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે. સિવિલ્સ હોય, ઉનેરિયા હોય, ક્લામિડિયા હોય, તમામ પ્રકારની ગવર્મેન્ટની અંદર દવાઓ અમારી સંસ્થા દ્વારા પણ 1 થી 7 કી રિસેપ્શન પણ આપો. એક વસ્તુ ગવર્મેન્ટ જોડે એસટીઆઈની સારવાર સંપૂર્ણ રીતે ફ્રી થાય. એચઆઈવીની દવા સંપૂર્ણ રીતે સરકાર ફ્રી આપે. તો અહીંયા સરસ માહિતી આપણને આપી છે અને આ એચઆઈવી જાગૃતિ માટે સરસ અભિયાન છે. અહીંયા સરે કાર્યક્રમ વિશે સારી એવી માહિતી આપી છે કે ગુપ્ત રોગની માહિતી ઘણા છુપાવી રાખતા હોય છે, પીડાતા પણ હોય છે અને સામે આપણે કઈ રીતના ટ્રીટમેન્ટ લેવી જોઈએ આ છુપાવ્યા વગર આપણી શારીરિક તંદુરસ્તી માટે આનો ખરેખર આ રીતના આપણે ઉપયોગ કરવો જોઈએ અને આ માહિતી સંપૂર્ણ ગુપ્ત હોય છે અને એ તમે વિના સંકોચે એની ટ્રીટમેન્ટ લઈ શકો છો. અને હું અહીંયા દિવ્યચેતના બીએડ કોલેજ બેટાલી કોલેજ ઓફ એજ્યુકેશન બેટાલીમાંથી અહીંયા સર જોડે ચર્ચા થઈ રહી છે. તો અહીંયા વિદ્યાર્થીઓને પણ આ અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કોલેજોમાં આમના ઓર્ગેનાઇઝેશન દ્વારા થતા હોય છે. તો આજે પણ અહીંયા દિવ્યચેતના બીએડ કોલેજમાં એવો કાર્યક્રમ થયો. એમાં વક્તૃત્વ સ્પર્ધા ટાઈપ આમાં સ્પીચ રાખવામાં આવી. એ જે કોલેજના વિદ્યાર્થીઓ આના એચઆઈવી શું છે તેની જાગૃતિ કેવી રીતે, અવેરનેસ કેવી રીતે, એમાં સ્પર્ધા રાખવામાં આવી. એ સ્પર્ધામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો નંબર આપવામાં આવ્યો અને એમાં છેલ્લે શંકરભાઈ સરે કોલેજના વિદ્યાર્થીઓને બહુ સરસ માર્ગદર્શન આપ્યું અને અંતે શંકરભાઈને બહોળો અનુભવ પણ છે. એમના આ ફિલ્ડમાં સારો અનુભવ પણ છે અને ઘણા વર્ષો એમને વિતાવ્યા છે. તો એમને એક પ્રશ્ન કરીશું કે તમારો બહોળો અનુભવ છે તો એમાં ઘણા પ્રસંગો એવા તમારી સમક્ષ નજર સમક્ષ થયા હશે. તો એવો કોઈ પ્રસંગ તમે જણાવો તો દર્શકને ખ્યાલ આવી શકે કે આ શું છે અને આપણે કેવી રીતે નિવારી શકીએ અને સમાજમાં કેવા કેવા બનાવો રહેતા હોય છે અને એમાં આપણે શું શીખી શકીએ. ઘણા લોકો એચઆઈવી પોઝિટિવ આવ્યા પછી ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ એટલે લઘુતા કોમ્પ્લેક્સ જોતા હોય છે પોતાની જાતને. પણ અત્યારે સરકાર દ્વારા જે એઆરટી કાઉન્સિલ હોય છે એ પ્લસ આઈસીટીસી કાઉન્સિલર હોય છે એમનું કાઉન્સેલિંગ એટલું સક્ષમ કરવામાં આવે કે હજારોની પબ્લિકમાં જો એચઆઈવી પોઝિટિવ
ધરાવું છું, જેથી કરીને હું સક્ષમ રીતે જીવી શકું. એટલે સમાજના બીજા લોકોને પણ કોઈ હાઈ રિસ્ક બિહેવિયર વ્યક્તિ હોય, એમને શંકા હોય કે હું HIV પોઝિટિવ હોઈ શકું, એ લોકોને પણ એક પ્રકારની હિંમત મળતી હોય છે. અને કે વ્યક્તિ દ્વારા આવા ORW હોય છે કે જે પોઝિટિવ હોય છે અને એ લોકો જાહેરમાં પોતાનું લેક્ચર આપતા હોય છે, એમની પોતાની હિસ્ટ્રી કહેતા હોય છે કે હું HIV કઈ રીતના થયો, પોઝિટિવ કઈ રીતના બન્યો. આખી હિસ્ટ્રી દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને લોકો આ રોગના જે ડર રાખતા હોય છે કે આ રોગ એટલે બહુ ખતરનાક, એ ડર લોકોમાં ડર ના કરી જાય એટલા માટે જે HIV પોઝિટિવ હોય છે એ લોકો દ્વારા લેક્ચર આપવામાં આવે છે. અને સરકારશ્રીના બહુ સારા પ્રયત્નો છે કે લોકોમાં વધુમાં વધુ અવેરનેસ થાય, એના માટે પ્રયત્ન કરવામાં આવે. સર, આપણે સરસ માહિતી આપી અને દર્શકોને પણ આ માહિતી ગમી હશે અને એના અવેરનેસ જાગૃતિ માટે પણ સારી બાબતો એમણે જણાવી કે આ HIV શું છે અને જાતીય રોગો શું છે, એનાથી આપણે કેવી રીતના અવેર રહી શકીએ, થઈ જાય પછી માનવ વ્યવહાર કેવી રીતના કરવો જોઈએ, એ પણ સરસ માહિતી આપી. અને હું અહીં આ વિડીયો પછી એક કોન્ટેક્ટ નંબર બી તમને હશે, તો તમને ક્યારેક જાણવા આના વિશે કંઈ માહિતી જાણવી હશે તો જાણી શકશો અને એ તમારી સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તો HIV ની સંપૂર્ણ માહિતી માટે 10 સપ્તાહનો સરકારી હેલ્પલાઇન નંબર બહાર પાડેલો છે. એના પર કોઈ પણ વ્યક્તિ ફોન કરી વિના સંકોચ માહિતી લઈ શકે છે. જે સરકાર દ્વારા કોઈ આઈડેન્ટિટી કર્યા વગર માહિતી આપવામાં આવે છે. સર, આપ કોઈ કોન્ટેક્ટ નંબર કહેવા માંગો તો કહી શકો. 10 સપ્તાહ લગાવો, HIV ની સંપૂર્ણ માહિતી મળી શકે. 1057 નંબર છે, એ તમારે નંબર લગાવવાનો રહેશે તો સંપૂર્ણ માહિતી મળી જશે. અને કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં દર્શાવવામાં પણ આવશે, એટલે તમે એ માહિતી પણ મેળવી શકશો. અને દર્શકોને આ પ્રોગ્રામ ગમ્યો હશે, આ માહિતી ગમી હશે તો એને સમજવામાં અને તમે એને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો. અને આની વિગતો તમને ગમી હશે. આવી જ રીતના હું હેલ્થના બીજા ઘણા પ્રોગ્રામો તમને બતાવીશ. તમે જોતા રહેજો, પસંદ કરજો અને આ જ રીતના તમે અવેર રહેજો. ધન્યવાદ.